આજે તો મુન મારો ભાઈબંધ પહોંચી ગયા હતા મુના, અને મુના જતા પહેલા અમને ખબર નથી કે ભુવાજી અમારી સાથે આવું કરશે, તો એ જોવા માટે તમારે વિડીયોને છેલ્લે સુધી જોવો પડશે. તો પહેલાં તો અમે પહોંચી ગયા મુના, એટલે કે કાળુ ભગતની મેરડી ધામ મુના પહોંચ્યા તો ત્યાં જોયું તો ઘણા બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવેલા હતા. તો અમે પહેલું કામ કર્યું, ત્યાંથી અમે શ્રીફળ લઈ લીધા. શ્રીફળ લઈને અમે માતાજીએ દર્શન કરવા ગયા, નાળિયેર વધેરી નાખ્યું અને પછી અમે દર્શન માતાજીના કર્યા. તમે પણ ઘરે બેઠા દર્શન કરી દો, જય કાળુ ભગતની મેરડીમાં લખી દેજો. અને પછી અમે બધા શ્રદ્ધાળુઓ જેમ ભુવાજીની વાટ જોઈ રહ્યા હતા એમ અમે પણ ભુવાજીની રાહ જોઈને બેસી ગયા. અને પછી ફાઇનલી અમને ભુવાજી સાથે મુલાકાત થઈ, ભુવાજીના દર્શન કર્યા અને ભુવાજી જે પણ શ્રદ્ધાળુઓ આવ્યા હતા એમની સાથે ફોટા પડાવ્યા અને અમે પણ 2-4 જેવા ફોટા પડાવી લીધા. અને પછી અમે એક વિડીયો પણ બનાવી દીધો. પણ ભુવાજીએ મને વિડીયો બનાવતી વખતે શું કહ્યું એ તમે જુઓ. ભુવાજી એવું કહ્યું હતું કે જે પણ તમે દર્શન કરવા માટે આવ્યો છો તમારી બધી મનોકામના પૂર્ણ થાય. અને જે પણ આ વિડીયોને લાઇક કરી, જે પણ મિત્રો આ વિડીયો જોવે છે, વિડીયોને લાઇક કરી શેર કરીને જે કાળુ ભગતની મેલડીમાં લખશે ને એમના પણ મારી કાળુ હીરાની મેલડી બધા સપના પૂરા કરશે. તમારી પાસે વિડીયો આવી ગયો તો વિડીયોને લાઇક શેર કરી જય કાળુ ભગતની મેલડી લખવાનું ભૂલતા નહીં.